કમોસમી વરસાદના પગલે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં ખેતી પાક લેવાના સમયે થયેલા કમોસમી વરસાદ બાબતે સંપૂર્ણ માહિતી આપી હતી, જેમાં કયા તાલુકામાં કેટલો વરસાદ થયો છે તેના આંકડા રજૂ કરાયા હતા। મંત્રીએ ખેતીવાડી વિભાગના અધિકારીને બનાસકાંઠામાં થયેલા કમોસમી વરસાદનો સંપૂર્ણ સર્વે કરવા સૂચન કર્યું હતું। જિલ્લામાં ગ્રામ સેવકો ઉપરાંતના સ્ટાફની મદદ લઈને ખેડૂતોને થયેલ નુકસાન બાબતે ડેટા કલેક્ટ કરવામાં આવશે। મંત્રીએ સેટેલાઇટ મેપિંગ સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરવા ક્લસ્ટર દીઠ સર્વે માટે જણાવ્યું હતું। આ બેઠકમાં મંત્રીએ બનાસકાંઠા જિલ્લામાં આવનારા 100 દિવસમાં કરવાની થતી કામગીરીનો રોડમેપ તૈયાર કરવા અધિકારીઓને તાકીદ કરી હતી। તેમણે જળવાયુ પરિવર્તન વિરુદ્ધ વૃક્ષારોપણ, કાર્બન ઘટાડવા અને નેટ ઝીરો અભિયાનને સફળ બનાવવા આહવાન કર્યું હતું। આ બેઠકમાં ઈચ્છા જિલ્લા કલેક્ટર એમજે દવે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યની અંદર જે પ્રમાણે કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગની જે અસરો દેખાઈ રહી છે એના ભાગરૂપે જે ક્યાંક તોફાન, ક્યાંક વરસાદ પડી રહ્યો છે, એની સમીક્ષા કરવા માટે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ એનો રિવ્યૂ કરવા માટે આવ્યા છીએ। તંત્ર સાબતું છે, તેને જરૂરી જે સૂચનાઓ આપવાની હતી તે સૂચનાઓ આપી છે અને સાથે ખેડૂતને જે કંઈ નુકસાન થયું હોય એનું પ્રાથમિક દૃષ્ટિએ ક્યાંક સર્વે થાય તો ખેડૂતને રાહત થઈ શકે। આવનારા સમયની અંદર બનાસકાંઠા જિલ્લામાં જે હજી જેવો માવઠું જે પડ્યું છે એ કેટલીક જગ્યાએ વધારે પડ્યું, કેટલીક જગ્યાએ ઓછું પડ્યું છે, એનો સર્વે કરવા માટેની સૂચનાઓ આપી છે। ખેતીવાડી વિભાગ એ જોઈ રહ્યું છે। હજી પણ 2-3 દિવસ સુધી આગાહી છે, તો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણે પોતે સાબતા રહીએ, આપણે અગમચેતીના ભાગરૂપે આપણે પણ સજાગ રહીએ એવી વિનંતી પણ કરું છું। જિલ્લા વહીવટીતંત્રએ પૂરી તૈયારી કરી છે। સંવેદનશીલ મુખ્યમંત્રી અને રાજ્યની સરકાર તમામ ખેડૂતોના પડખે છે। આખા રાજ્યની અંદર જ્યાં કંઈ આવી પરિસ્થિતિ નિર્માણ થયું છે અને ડિઝાસ્ટરની પરિસ્થિતિથી લઈને તમામ પ્રકારની તૈયારીઓનું આજે રિવ્યૂ કર્યું છે।